સુરતના માન દરવાજા ટેનામેન્ટ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ A, B અને C ટેનામેન્ટ વાસીઓની અગત્યની જનરલ મીટિંગ યોજાઈ. મોટી સંખ્યામાં ફ્લેટ હોલ્ડર અને કબજેદારો હાજર રહ્યા તો ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે વર્ષ 2018થી સતત ચોથી વાર ટેન્ડર પ્રક્રિયા હોવા છતાં વહીવટી જળ નીતિ તેમજ આંબેડકર શોપિંગ સેન્ટરના કામદાર અને ઓફિસ ભાડુઆત દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેસ હોવાથી કોઈ વિકાસકાર રસ દાખવતા નથી. ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ દ્વારા માત્ર ઠાલા વચન સિવાય કંઈ મળતું નથી, જેથી સૌ ટેનામેન્ટમાં શ્રમિક પરિવારોમાં અસંતોષ વધ્યો. આવનારા ટૂંકા દિવસોમાં પ્રથમ માન દરવાજા ટેનામેન્ટ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આગેવાનો દ્વારા મ્યુનિસિપલ કમિશનર અને મેયરને ટેન્ડર પ્રક્રિયામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ બાબતે ગરવિહોણા બનેલ 1312 ફ્લેટ હોલ્ડરોના હિતમાં તાત્કાલિક નિર્ણય આવે તે માટે જરૂરી કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર તેના જળ વલણમાં અડગ રહે તો દિવાળીના પર્વ બાદ ટેનામેન્ટમાં રહેવાસીઓ પોતાના પરિવાર સાથે પગપાળા મહારેલી કાઢી મનપા કચેરીએ પહોંચશે. ટેનામેન્ટવાસીઓ હક અધિકાર માટે આવનારા દિવસોમાં મનપા તંત્ર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.